श्री अम्बाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्बे महारानी की जय। श्री બસ હવે આપણે જે યમુનાજી શુદ્ધિકરણ માટે હું તમે આપણે આખી દુનિયાના વૈષ્ણવ પ્રયત્ન કરીએ છીએ. એનું ડ્રાફ્ટિંગ મારો દીકરો પૌત્ર અને પૌત્રી બોલશે એ પ્રમાણે પોસ્ટકાર્ડ અને ઈમેલમાં આપણે લખી અને 14મી એ બધા પોસ્ટ કરીશું એટલે 15મી એ મોદીજીને પહોંચી જાય. બોલો વલ્લભાધીશ કી જય. યમુના શુદ્ધિકરણ. માનનીય અને અમારા લાડીલા વડાપ્રધાન શ્રી, ભારતના અત્યાર સુધીના સૌથી નીડર, સંવેદનશીલ અને દૂરંદેશી વડાપ્રધાનને અમારા જય શ્રી કૃષ્ણ. મોદીજી, ભારતના વૈષ્ણવ સમુદાય તરફથી તમને એક વિનંતી કરવાની છે કે અમારા અલૌકિક માતા યમુનાજીની સ્થિતિ ખૂબ જ દયનીય અને દૂષિત છે, જે અમારાથી જોવાતી નથી. આપ યમુનાજીમાં આવતા કેમિકલ અને કચરાને દૂર કરી નર્મદાજી અને ગંગાજી જેવી શુદ્ધ અને શીતળ જળ ધારણ કરે તો યમુનાજી પ્રસન્ન થાય. તમે જે પ્રમાણે કલમ 370, રામ મંદિર, યુપીઆઈ પેમેન્ટ અને સ્વચ્છ ભારત દ્વારા દુનિયાને ભારતનો પરિચય આપ્યો છે, એવી જ એક વધુ આશા સાથે ભારતનો વૈષ્ણવ પરિવાર. જય શ્રી કૃષ્ણ. બોલો વલ્લભાધીશ. હવે જય. ગુજરાતી ને ઇંગ્લિશમાં. Yamuna Shuddhikaran. Respected and beloved Prime Minister Modi ji, our Jai Shri Krishna to the most fearless, perceptive and visionary Prime Minister India ever had. Modi ji, we have a request for you from the Vaishnav community of India. Our spiritual mother, Yamuna ji's condition is very contaminated and pathetic. As Vaishnavs, we are distressed to witness the degradation of a river integral to the tales of Lord Krishna, our beloved deity. Yamuna, the playground of Krishna's divine childhood, now suffers from the consequences of untreated sewage, industrial effluents, and neglect. Yamuna ji will be pleased if we remove and prevent the chemicals, waste, and sewage entering it, resulting in the flow of the river bearing cool and pure water like Ganga ji and Narmada ji. As you have introduced India to the world through Article 370, Ram Mandir, UPI payment, and Swachh Bharat, the Vaishnav family of India is writing with one more hope: purified Yamuna. Jai Shri Krishna. वल्लभाधीश की जय. यमुना शुद्धिकरण. सम्मानित एवं हमारे प्यारे मोदी जी, भारत के अब तक के सबसे निडर, संवेदनशील एवं दूरंदेशी प्रधानमंत्री जी को हमारा जय श्री कृष्ण. एक अनुरोध है कि हमारी अलौकिक माता यमुना जी की स्थिति बहुत दूषित और दयनीय है, जो हमसे देखी नहीं जा रही है. आप यमुना जी को दूषित करने वाले केमिकल और कचरे को दूर एवं प्रतिबंधित करके माँ यमुना का पानी गंगा जी और नर्मदा जी की तरह शुद्ध और शीतल बना देंगे तो यमुना जी प्रसन्न हो जाएंगे. आपने जिस तरह कलम 370, राम मंदिर, डिजिटल पेमेंट और स्वच्छ भारत जैसी चीजों से दुनिया को भारत का परिचय कराया है, वैसे ही एक आशा के साथ भारत का वैष्णव परिवार. जय श्री कृष्ण. जय श्री જય. તાર કેવું જ કઈ બેટા? બોલો. આપણા યમુનાજી, આપણા અલૌકિક માતા, તે અત્યારે બહુ દુઃખી છે. આપણને એમની સ્થિતિ જોઈને આપણું હૃદય કાપી જાય છે. અત્યારે તેમનામાં બહુ ફેણરૂપી પ્રદૂષણ છે. જ્યારે શીતળ હવા વહે છે ત્યારે તે ફેણ આજુબાજુ ઉડીને આપણા વૈષ્ણવોને પરેશાન કરે છે અને આપણા જે યમુનાજીને દર્શન કરવા આવેલા લોકો જે એમની પૂજા કરે છે અને તેમનામાં ફૂલ પધરાવે છે, તે ફૂલ પ્રદૂષણના કારણે જલ્દી કરમાઈ જાય છે. આ જોઈને આપણા બધા વૈષ્ણવનું દિલ બહુ કાપી ગયું છે. એટલે આપણા મોદીજીને આપણી વિનંતી છે કે તે જેવી રીતે તેમણે બીજું બધા આટલા સારા કામો કર્યા છે તેવી રીતે આપણા યમુનાજીને પણ શુદ્ધ કરે. આ વલ્લભની વાણીને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. મારા વાલા, યુટ્યુબમાં આનું ડ્રાફ્ટિંગ અને ક્યાં મોકલવાનું એનું એડ્રેસ
અને PDF આ બધું જ યુટ્યુબમાં મોકલીએ છીએ. કોઈને કાંઈ પૂછવું હોય, કાંઈ તકલીફ હોય તો વિના સંકોચે ફોન કરજો. ઓલા બિરબલ ને અકબર જેવું ના થાય. અકબરે કહ્યું કે બિરબલ આ સવારે હોજ દૂધથી ભરાઈ જવો જોઈએ. બિરબલે બધાને કહ્યું. હવે બધાને એમ થયું કે બધા દૂધ નાખશે તો આપણે એક લોટો પાણી નાખીએ તો શું ફેર પડે. સવારે અકબર રાજા આવ્યા ત્યારે આખો હોજ દૂધથી ના બદલે પાણીથી ભરાયેલો હતો. ત્યારે એમ થયું કે કોઈ માણસ સમૂહમાં કાર્ય કરવાનું હોય ત્યારે બીજા ઉપર છોડી જ દે છે. મારા વાલા, આપણા યમુનાજીના શુદ્ધિકરણ માટે બીજા ઉપર છોડવાના બદલે આપણે બધા જે નથી ઈમેલ કરી શકતા એ પોસ્ટકાર્ડ લખશું, અને જે પોસ્ટકાર્ડ નથી લખતા એ બધા ઈમેલ 14મી તારીખ એટલે કે 14 માર્ચ 2024ના રોજ મોકલશું. 15મીએ મોદીજીને પહોંચી જશે, કારણ 16મીથી હોળાષ્ટક બેસે છે. તમે બધા આમાં સાથ સહકાર આપશો, એમાં આપણા યમુનાજી પ્રસન્ન થશે. આમાં કોઈ નેતા નથી. તમે જેવી રીતે લખશો મારા વાલા, એવું જ હું લખવાની છું. બસ આપણા બધાનો પર્પઝ એક જ છે, આપણા યમુનાજી વહેલામાં વહેલી તકે શુદ્ધ અને મૂળ સ્વરૂપ ધારણ કરી અને આપણે પાન કરવા જઈએ ત્યારે ગોકુળથી પાછું આવવાનું મન ન થાય અને આપણા યમુનાજી આપણને પાન કરાવે એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज तरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હોળીના દિવસો એક એક દિવસ એક એક નવી લીલા, એક એક નવી સખી, એક એક નવી જગ્યા, એક એક નવો ભાવ. એક રસ્યો આવે છે, काना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे, सास लड़ेगी रे, मेरे घर ननद लड़ेगी रे. काना पिचकारी मत मार, મેરે ઘર સાસ લડેગી રે. આનો સામાન્ય અર્થ આપણે બધાએ હું તમે સમજીએ છીએ કે ગોપીઓ કે છે કે અમે આવી રીતે જળ ભરવા જતા હોઈએ, ગોરસ વેચવા જતા હોઈએ અને તું પિચકારી મારે, અમે ભરાઈ જઈએ, અમારા વસ્ત્ર બધા ભીના થઈ જાય. તમારી સાસ તો તને ખબર છે ને, ઈલાબેન જેવી જબરી છે. આનો જે અંદરનો અર્થ છે તે આ છે કે પ્રભુ પોતાના પ્રેમની કટારી, પ્રેમની પિચકારી આપણા ઉપર એવી મારે કે સંસારમાં પછી આપણને આસક્તિ છૂટવા માંડે. સંસારમાં પછી મન વ્યગ્ર રહે. જો અત્યારે કેવું છે, સંસાર બહુ ગમે. એક તબક્કો વલ્લભ કૃપા કરે તો આપણી ઈચ્છાથી તો કાંઈ થાય જ નહીં. વલ્લભ કૃપા કરે તો ધીમે ધીમે સંસારમાંથી આસક્તિ ઓછી થાય અને પ્રભુમાં ભીના થઈ જાય. પિચકારી મારે શું થાય? ભીનામાં. આ રહસ્યનો અર્થ બહુ સરસ છે, પણ મારે ખાલી 2 મિનિટમાં કહેવો છે. કચ્છું ન બિગડે શ્યામ તિહારો, મોકો હોયગો દેશ નિકારો, मोतियन की माला टूट पड़ेगी रे, काना पिचकारी मत मार, मेरे घर सास लड़ेगी रे. પ્રભુ તમારી પાસે તો અમારી જેવા કેટલા જીવ,
સર ઓલું ધોળ ગાઈએ ને, છો ગોકુળના રસિયા વાલા શ્રી ગોવર્ધન નાથ રે, સાચું સગપણ સામળિયાનું ચતુરસો જાણે રે, વલ્લભ કુળે તુલસી આપ્યા જોડાવ્યા બે હાથ રે, અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ. આપણા જેવા કેટલા જીવ ઠાકોરજી પાસે, અને છતાંય વલ્લભને પોતાના જીવની શુદ્ધિ લેવા માટે ભૂતલ પર પ્રાગટ્ય કરાયું. હવે કે છે કછું ન બિગડે શ્યામતી હારો, મોકો હોય ગો દેશ નિકારો. જો લોકો બહુ ભક્તિ કરવા માંડે, સેવા, પછી સંસારના રીત રિવાજોમાં ઓછા જાય, પછી ક્યાંય વ્યવહારમાં સચવાય નહીં, તો કે છે તારું તો કાંઈ નહીં બગડે, મોકો હોય ગો દેશ નિકારો. પછી ઘરના, કુટુંબના, સમાજના મને ગણશે નહીં, એ કે જવા દો, એ હવે આપણા કામની નથી. મોતી અને કે માલા તૂટ પડેગી રે. સંસારમાં એક એક મનોરથ એક એક મોતી જેવા કર્યા હતા, પણ જ્યારે તું કૃપા કરીશ ને ત્યારે આખી સંસારની આસક્તિની માળા તૂટી પડશે, પછી મારો બેડો પાર થઈ જશે. તો હોળીના રસિયામાં એટલો ભાવ, હોળીના કીર્તનમાં એટલો ભાવ, ઠાકોરજીને સખી બનાવે એ કેવો ભાવ. અને ઠાકોરજી ગોપીઓને વશ થઈ જાય, એટલે જ વલ્લભે કહ્યું છે ગોપી પ્રેમ કી ધ્વજા. પેલા નંદ બાવાને ગોલોક દેખાયું, સ્વર્ગ, આવીને વખાણ કરવા માંડ્યા, આ હા હા લાલો ત્યાં. એટલે બધાને કે અરે અમને નહીં લાલા, અમે તારા નથી. નંદ બાવાને જ બતાવ્યું. ઠાકોરજી કે ભાઈ અહીંયા આનંદ છે ને એવો ત્યાં નથી, ના એ તાર લઈ જવા પડે ને, એટલે આપણે બધા આવા નથી, ઓછા નથી. ઠાકોરજી કે હવે આમાં છૂટકો નથી, કારણ કે સ્વર્ગમાં બધા મારે વસશે, અહીંયા હું વ્રજવાસી, વ્રજ ભક્તો, સખીઓ, સખાઓ એ બધાને વસશું. એ કે હાલો કરો આંખો બંધ. આંખો બંધ કરી ઠાકોરજી સ્વર્ગમાં વૈકુંઠમાં સિંહાસન પર, માથે મુગુટ, ચરણમાં મોચડી, જામા, હીરા મોતી માણેક પરવારના બધા શ્રૃંગાર, અને આમ રાજાધી રાજ થઈને બિરાઈ જતા. બાર જળ વિજય ઉભા હતા દ્વાર પર, હોડું ડોડું કરતા આવ્યા બધા સખાઓ સખીઓ વ્રજવાસી. દ્વારપાલે કહે એ ક્યાં જવું છે? એ કે ઓલો અમારે કાનુડો છે, કાનુડો અમારો છે, અમારો છે, અમે ગમે ત્યાં જાય. એ કે એમ ના ચાલે, અહીંયા દ્વારકાધીશ છે, અહીંયા પેલા અનુમતિ લેવી પડે, પૂછવું પડે, અનુમતિ મળે તો જ અંદર જવાય, બાકી જ્યાંથી આવ્યા હતા ને ત્યાં પાછા જાઓ. અરે અમારા ઘરમાં તો હારો આમ ચોરી કરવા ઘૂસી જાય છે, રમતા છોકરાને રોવડાવી જાય છે, હોટેલા જ જગાડી જાય છે, ગાયો દોવાના ટાઈમે વાછડાને છોડી મૂકે છે, એટલે વાછડા ગાયને ધાવી જાય છે, જળ ભરવા જાય છે તો બેડલા તોડી નાખે છે. અને અહીંયા અમારે એ કે પૂછ લે, એ કે એમ ના પૂછાય, એ ભગવાન છે, ઈશ્વર છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, એમ આમ આમ ન કરાય, હરખી રીતે હાથ રાખો. અરે બધા તો અવાક થઈ ગયા. એ ક્યાં કાનુડો મનમાં સમજ્યા છો, ગુસ્સે ભરાયા. એટલે એકાદા પાછા વ્રજવાસી સમજ્યું હોય ને, એ કે ભાઈ જોવું છે તો અંદર સુધીની રજા લેવામાં શું જાય છે,
પછી તો આપણો જ કાનુડો છે, આપણું જ ઉપરાણું તાણશે. આપણે જેમ કરવું એમ કરશું, સિંહાસન પર ચડી જાશું એના, આ બધાને દેખાડી દેશું કે અમે એના હું વગા થાય છે. એકવાર અંદર તો આ બધા કે વાત સાચી, લાઈનમાં ઉભા રહો. હા, ઓલા પ્રભુના જે પાર્ષદો બીજા હોય એને પૂછ્યું કે પ્રભુની સંમતિ લઈ આવો. ઠાકોરજી આંખથી નેત્રથી આ પાડી. આમ લાઈન બંધ હો બધાય. સિંહાસન પાસે આવ્યા, ઉપર ચડવા ગયા એટલે ત્યાં ઉભા હતા બધા. એ કે નીચે નીચે નીચે. બધા આમ ઠાકોરજી સામે જુએ, તું કાંઈ બોલતો નથી. ઠાકોરજી આમ નેત્રથી, આ લીલા છે, અહીં આવું જોઈએ, આ વૈકુંઠ છે, તમારે જોવું તો ને. આંખના ઈશારાથી સમજાવી દીધો. કોને? વ્રજવાસીઓને, સખાઓને, સખીઓને. લાઈનમાં નીકળ્યા બધાય બહાર. અહીં આવીને તો હારો બદલાઈ ગયો છે. હાલો આપણા વ્રજમાં, અહીંયા કોઈ દી અવાય નહીં. આ આપણો કાનો જ નથી. આપણો કાનો તો આપણે કહીએ એમ કરે. અહીંયા તો આ કેમ આપણે કરવાનું? ના ભાઈ ના. ઠાકોરજી બહાર આવ્યા, કરો આંખો બંધ. બંધ કરી એટલે પાછા વ્રજ બાવ્યા. વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું. ત્યાં કાન કોવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કોવર હું ક્યાંથી લાવું. વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું. ઠાકોરજી કે આવ્યા વૈકુંઠ જોઈ એવા? એ કે જોઈ એવા હું? ત્યાં તો તું અમને ઓળખતોય નહોતો, તું અમાર કાનો નહોતો. સાંભળો મારા વાલા, તમારો જ કાનો હતો, પણ ત્યાં મારી લીલા ભગવાનની હતી. અહીંયા ઠાકોરજી જ્યારે વસુદેવજી જન્માષ્ટમી રાતે પ્રભુએ પ્રાગટ્ય લીધું અને કંસથી બચાવવા પ્રાગટ્ય ચતુર્ભુજ સ્વરૂપે લીધું છું. એ આજે સાઉથમાં એક મંદિરનું નામ ભૂલી ગયું, ત્યાં બિરાજે. કોઈ દિવસ બાલકૃષ્ણજી ચતુર્ભુજ સ્વરૂપ ન હોય. આખી દુનિયામાં વિશ્વમાં એક જ સ્વરૂપ એવું છે જે ચતુર્ભુજ સ્વરૂપ, જેણે દેવકી પેટે પ્રાગટ્ય લીધું. દેવકી કે આ ભગવાન મારા ન હોય, હું તો બે ભુજવાળા ઓળખું. ઠાકોરજી દ્વિભુજ થયા અને બાળ સ્વરૂપ થઈ. હવે ઠાકોરજીએ કહ્યું, બાબા પધરાવી જાઓ. ટોપલામાં પધરાવે છે. યમુનાજી ભરપૂર, સામે કાંઠે જવાય નહીં. શેષનાગજી વરસાદ ભરપૂર, એટલે આમ ઉપર ફેરની સૈયા કરી કે મારા લાલાને વરસાદની ઠંડી ન લાગે, મારો લાલો પલળી ન જાય. અને યમુનાજી એટલે ભરપૂર હતા કે મારા પ્રભુના પેલા ચરણ સ્પર્શ હું કરું. અને ઠાકોરજીએ ચરણ બાર પધરાવ્યા. પેલા ચરણ સ્પર્શ યમુનાજીએ કર્યા. ત્યારે તો ઠાકોરજીએ ભગવાનના 6 ગુણ, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એ યમુનાજીમાં પધરાવી દીધા. એટલે આપણે યમુનાષ્ટકમાં વલ્લભ કહે છે, અનંત ગુણ ભૂષિતે, પ્રગટ પ્રમાણ. અને ઠાકોરજી ગોવાળિયા તરીકે ગોકુળમાં આવ્યા. એટલે ઠાકોરજીએ કહ્યું કે અહીંયા હું તમારો સખો છું, પણ ત્યાં હું ભગવાન છું. જિંદગીમાં કોઈ દી હવે અમને તારા વૈકુંઠમાં લઈ જતો નહીં. અમને અમારું વ્રજવાલું છે. જો વ્રજવાસીઓ છે ને, ભણે ઘણું, ગમે એવા આગળ વધે, પોતાનું વ્રજ ન છોડે. હોય 1-2% એ લોકોના. આપણા જ એક ગોરનો દીકરો દુબઈ ગયો, એની બેનને પેલું જ્વેલર્સ, એ કે હવે હાડો હોય એટલે કેટલું રાખે,
તારે દર મહિને ₹1,00,000 મથુરા મોકલી દેવા. મહિના પછી કહે છે ભાઈ મારે તમારે લાખ નથી જોઈતા, મારે મારા વ્રજમાં પાછું જવું છે. તો બીજી વાર ગયા એટલે મેં દોરે તું આવી ગયો. મને કે તમે બધા વ્રજમાં આંટો મારવા આવો છો ને ઈલાબેન, એમાં હું દુબઈ આંટો મારી આવ્યો. અહીંયા મારા યજમાનો, મારા યમુનાજી, અને રોજ અમારે ગિરિરાજ જવાનું થાય કારણ કે યજમાનો આવે. રોજ ગોકુળ જવાનું થાય, યમુનાપાન, રોજ બધા બેઠક છે. હવે તમે બધા તરસો છે અહીંયા આવવા માટે. બ્રહ્મા અને શંકર લાલાય છે અહીંયા રહેવા માટે, અને અમે આ છોડીને ક્યાં જઈએ? અમારા અહીં બરાબર છે. અને એ લોકોના રીત રિવાજ આજે જળવાઈ રહ્યા છે. અમે આકાશ લગભગ 6 મહિના નહોતો, એટલે એક વ્રજવાસી ભાઈ હતા, નામ નો દેવાય, એની બેનના લગ્ન હતા. એટલે એક વૈષ્ણવના હગ આમ બહુ નજીકના, અને વૈષ્ણવ એને 10-15 તોલા હોનું આપ્યું ને બધું બહુ. હવે વૈષ્ણવ માજી એકલા હતા, અને 40 વર્ષ પહેલા હું 25ની આવીશ પરાણે. એટલે મને કે ઇન્દુ તું અમારી ભેગી આવીશ? મેં પણ મારો દીકરો નાનો 6 મહિનાનો, હવે ત્યારે ખબર નહીં ડિસેમ્બરમાં આવી ઠંડી પડે. એ કે બેટા કાંઈ વાંધો નહીં, ત્યાં તારે કંઈ કામ નથી કરવાનું, પણ આ બધા લગ્ન ને બધું હોય ને એમાં વ્યવહાર કરવાનો હોય ને, પછી એ લોકોને બધી પૈઠણ હોય ને, એ લોકોને પછી આ બધું હોય ને, તો હવે અમારો હાથ ધ્રુજે. બા લગભગ 85 વર્ષ, એટલે બધું તારે ચાંદલાની કરવાનું, કારણ કે મારી દીકરી તો રહે છે અમેરિકા, અને મારે હવે આજે છું ને કાલે ન હો, મારે અમુક બધું દ્રવ્ય મારે ત્યાં બધું વાપરવું. તમે કીધું જા ને, આવો લાહો મળે છે. હવે પિન્ટુ સ્કૂલમાં 4 વર્ષનો, પણ તમારો સ્વભાવ પહેલાથી જ સરળ, અમે અમારે કરી લેશું જા. અમે 15 દી ગયા. ઠંડી કેવી, ભૂલમાં ગરમ પાણીમાં હાથ નાખીને પાછો લઈએ ને ત્યાં તો ઠંડુ થઈ ગયું. અને આકાશ 6 મહિનાનું બાપા. પણ મારે જે કેવું ત્યાં છે એ લોકોના રીત રિવાજ. આજની તારીખમાં મથુરામાં દરેક દીકરી સાંજે પિયર જાય, એટલે એને ત્યાં બધી વેરાયટી સાંજે જ બને. દરેકની દીકરી જાય, એટલે કોઈ વહુ રહે જ નહીં ઘરમાં. એવું કહેવાય ગોકુળની ગાય અને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય. એ લોકોના આજની તારીખમાં બધા રિવાજ જોયા ને, ત્યારે અમે દંડવતી શિલાએ ગયા હતા ગિરિરાજે. પછી ઠંડી થોડી ઓછી થઈ અને તડકો બરાબર નીકળ્યો, એટલે મેં કીધું અહીંયા આવ્યા છે તો આકાશને દંડવત કરાવી આવું. ત્યારે તમારી હાઈટની શિલા હતી, દંડવતી શિલા. ત્યારે ભાઈને મેં કહ્યું, જેના ઘરે અમે ગયા હતા, મેં મારા દીકરાને ઉપર સુધી મને કે લાવો બેન. અને ગિરિરાજજીમાં મુખારબિંદમાં આટલી ગીરદી નહીં. એક વ્રજવાસી આકાશને મારા હાથમાંથી લઈને ગિરિરાજ બાબાના ચરણમાં મૂકી દીધો. ઓલા બધા દૂધ ચડાવે. મેં એ ભાઈ એ કે આવા દે ધાર બેસ ચાની. અરે બાપા મારે તો હજી આપણામાં એટલી શ્રદ્ધા નહોતી, આપણા હજી 24-25 વર્ષના હતા. પણ અને ત્યારે આવી ગીરદી નહીં, ઓલી ધાર કરે બધી આકાશ ઉપર. અને ઠંડીમાં ગયા હતા, પણ સારું શું હતું 6 મહિનાનો હતો ને, એટલે 2 જોડી કપડાં ભેગા લઈ ગઈ હતી. મેં તો રસ્તામાં ક્યાંય શું ત્યાં પછી એણે ઓલું જળ પડ્યું હતું, ઠંડા પાણીએ માથે નાખ્યું કે લે બદલાવ કપડાં આવે. એટલે વ્રજવાસીઓ મારે કહેવાનો આશય હજી પોતાનું છોડ્યું નથી. તો ઠાકોરજીને વ્રજવાસીઓ કહે છે હવે કોઈ દી અમે આવી ભૂલ કરશું નહીં કે તું તારું વૈકુંઠ બતાવ, અને કરીએ ને તો તું અમને ન લઈ જતો. નવનીત પ્રિય શાસ્ત્રીની એક ડૉક્ટરને ત્યાં, ડૉક્ટર વૈષ્ણવ ત્યાં સપ્તાહ હતી. એ કોઈ દિવસ પૈસા લેતા નહીં, અને એવો મર્મ સમજાવતા. એ કે કેમ વ્રજવાસીઓને વૈકુંઠ ન ગમ્યું, એમણે તો 500 વસ્તુ બતાવી દીધી, ડિફરન્સ બિટવીન વ્રજ એન્ડ વૈકુંઠ. બટ એટલે કે એ ડિફરન્સ, એ તફાવત. વ્રજમાં ઠાકોરજી રાજા નથી,
બળદેવજી રાજા છે. અને જેમ વ્રજવાસીઓ કે ને એમ ઠાકોરજીએ કરવાનું. ઠાકોરજી કેમ ન કરે? વૈકુંઠમાં ઠાકોરજી રાજા છે, એનું રાજ એ જેમ કે ને બધાય કરે. વ્રજનો રજ છે, રજ. આ વ્રજ રજનો જ પ્રતાપ છે. વ્રજ નામ કેમ પડ્યું એની હિસ્ટ્રી છે. કેમ આપણે વ્રજ કહીએ છીએ? કોઈક વાર આપણે એ લીલાની વાતો કરીશું. અહીંયા રજ છે. હવે કોની રજ? ઠાકોરજીના ચરણારવિંદની, સામનીજીના ચરણારવિંદની, વ્રજવાસીઓના, સખાઓના, સખીઓના, ગાયો, ગોવાળ. અરે એનાથી આગળ એમણે ઘણું બધું કહ્યું હતું કે નંદ ઉત્સવ થાય ને પછી બધા સ્નાન કરવા યમુનાજીમાં ગયા, તો એ રજ. હોળી રમે, સ્નાન કરવા યમુનાજીમાં ગયા, એ રજ. દાનલીલામાં બધાને ભરી મૂકે અને સ્નાન કરે, એ રજ. નવનીત પ્રિય શાસ્ત્રીએ આ લીલાનું 2 કલાક વર્ણન કર્યું હતું. ત્યાં વ્રજની અંદર દ્વારપાલને પૂછ્યા વિના અંદર ન જવાય. અહીંયા વ્રજવાસીઓ કે આવો રી આવો સબ, મંગલ ગાવો રી ગાવો. આ કોઈને પૂછવાની જરૂર નથી. ત્યાં 56 ભોગ. અહીંયા બાજરા, બેજર કી રોટી ઓર ટેટી કો શાક. ત્યાં ગાય ને બછડા નથી. આવું તો એમણે ક્યાં સુધી કહ્યું હતું. અને એમની તો શૃંગારાત્મક વાણી. તો મારે કહેવાનો આશય કે આ બધી લીલાઓ વ્રજમાં આજે પણ છે અને છે. આ હોળી લીલા ગુલાલકુંડમાં આજની તારીખમાં રજ ગુલાબી છે. આપણે હમણાં જે એવા 15 દિવસ પહેલા. દાનલીલામાં સાંકડી ખોર પર આજે ઘડાને ગોરસના દર્શન થાય છે. રાસલીલામાં ચંદ્ર સરોવર પર આજે પણ ઘડાને મૃદંગના અવાજ સંભળાય છે. તમે વ્રજની ગાયો જોજો, શિંગડા કેવા હોય છે. અહીંયા બીક લાગે મારવાની, મારે તો મરી જાય માણસ, છાપામાં આવે. એ ગાયો મારતી નથી અને એના શિંગડા કોમળ હોય છે. જો ભાઈ વ્રજની વાત યાદ આવે ને એટલે મારે ભૂલી જવાય કે હું શું બોલતી હતી. અને વ્રજ તો મને એવું વાલું કે આજે કોક એમ કે નીલાબેન કાલે, તો હાલો હાલો હાલો, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. હવે એક નાની વાત કે 8 યમ 24 કલાક હસતા રમતા બોલતા ચાલતા ખાતા પીતા સૂતા સતત તમે ઠાકોરજીનું નામ લ્યો ને તો એનો પ્રભાવ પડે છે. આપણે બધા શું છે, ટાઈમ નક્કી, સવારે 2 માળા અષ્ટાક્ષરની કરવી. આપણે વૈષ્ણવ થઈ ગયા. એક બેન છે, ઓસ્ટ્રેલિયા રહે છે, એટલે એને સંસારમાં એટલો બધો રસ, દીકરીને ઘરે રહે ને દીકરાને ઘરે રહે ને આસક્તિ એટલી ને આન તેન. એટલે પછી મેં કીધું તમે સખડી ધરાવો છો? મને કે અત્યાર સુધી તો ઠાકોરજી નહોતી પધરાવી જતી બેન, આ વખતે લઈ જવા, ટાઈમ પાસ થાય. અરે તારી ભલી થાય. ઠાકોરજીની સેવા ટાઈમ પાસ કરવા ના મારા વાલા, ના. જીવન પાસ કરવા માટે છે, ના. આના માટે નથી. તમારા મનુષ્ય અવતારને સફળ બનાવવા માટે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરી અને સેવા કરવાની, ટાઈમ પાસ કરવા. તો મેં કીધું આખો દી તમે ને 2 ભાઈ એકલા જ હું? મને કે આ મારી દીકરી નોકરી કરે એટલે એને છોકરાને હાચું. તમે તમારા માટે બનાવો ખાવાનું? આપણા માટે જ બનાવવાનું જ હોય ને. એ લોકો એ કહે કે સાંજે આવીને ખાય. એ લોકો બહાર બર્ગર ને સેન્ડવીચ ને બધું ખાઈ લે. તમારે મને કે પણ અમારા માટે અમે રોટલી શાક જ બનાવીએ, સાંજે રોટલી શાક. મેં ઠાકોરજી તમને એવું નહીં કહેતા?
કે મેં દાળ ભાત શાક રોટલી સંભારો મિષ્ટાન ફર્ક ના મારવાલા ના. મેં જે બનાવો એ ધરો. હવે તમને કેટલા વર્ષ? મને કે 74, 74. મેં તો આપણે બધા કાંઠે જ બેઠા છે. ગમે ત્યારે ઠાકોરજીનો ચરણનો અંગૂઠો અડી ગયો, હાલો મારા રામ. એને જવાબ આવ્યો ને મને હજી ગુસ્સો આવે છે. એ કે ના બેન એમાં એવું નથી, તમને ખબર ન પડે. મેં તો ભાઈ વાત તો આ છે. એ કે દૂધ મિશ્રી ધરાવું તો અડધો કલાકમાં બધું પતી જાય. જુઓ સાંભળજો, અડધો કલાકમાં બધું પતી જાય. અને પછી રોટલી ને શાક ને એમ તો પછી છાશે હોય ને કચુંબરી હોય ને શ્રીખંડ બનાવીને એ બધા પાછા થાળ ધરાવવું ને સરાવવું ને પાછું ત્યાં તો બેન બધું કામ હાથે. મેં તો મારી વાલા વાત છે. મેં તમારા વાસણ ઘસો ને મને ક્યાં? મેં ઠાકોરજીને એક થાળી ભારે પડે. મને કે એમાં 11 વાગી જાય. પછી છોકરાઓને 2 વાગે આવે એટલે મારે ગરમ રોટલી. મેં છોકરાઓને તમારે ગરમ રોટલી, છોકરી ના હોય કે છોકરાઓને ગરમ રોટલી કરી દેવી છે, રસોઈ જમાન. તમારે ઠાકોરજી માટે કાંઈ નથી કરવું? હજી એટ ધી એજ ઓફ 74 હજી તમારે આમાં જ. પણ પછી મને એવું લાગ્યું કે એને એના છોકરામાં, એની દીકરીમાં, જમાઈમાં, દીકરામાં, વહુમાં એટલી બધી આસક્તિ હતી કે આટલું બધું મેં અડધો કલાક વાત કરી. છેવટે એ મારો દીકરો, મારી વહુ, મારી દીકરી. મેં કીધું મારો ટાઈમ એ બગડે છે. મેં સારું મારી વાલા આવો પછી વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. તો વાત કરતા હતા આપણે નામની, કે નામ જાપ 24 કલાક. મેં જોયા છો એવા વૈષ્ણવ, એવા વૈષ્ણવ જોયા છે. આપણી યારે વાતો કરતા હોય ને છતાંય એના હોઠ શ્રી કૃષ્ણ શરણમાં, કા વલ્લભ વલ્લભ, શ્રીમદ વલ્લભ. એમાં લીલી પરિક્રમામાં તો મેં બહુ જ જોયું છે. ઘણા તો 40 દિવસ મૂંગારીએ. આપણામાં તપ નથી, પણ આ વસ્તુ બહુ સરસ ઠાકોરજી સિવાય. તો એવા નામદેવના ગામમાં જનાબાઈ અને નામદેવના અનન્ય અને પંઢરપુર વિઠોબાના પ્રેમી. હવે જનાબાને સંસારમાં રહી શ્યામને ભજે. બધું ઘરનું કામ કરવાનું, ઘરમાં વ્યવસ્થિત રહેવાનું, સગાવાલામાં. હવે છાણા નથી થાપતા. પેલા અમે જોયું છે, ગાય કે ભેંસ હોય ને એનું છાણ નીકળે ને એટલે બધા સવારમાં મારા મામી એમ કે હજી જીવતી બા મારે હજી વાસીદું કરવાનું બાકી જ બટા. આ તાળીમાં દૂધ છે પી લ્યો ને પછી બાપા મને ખીજાશે કે તું દૂધ પીવડાવે વિના ગઈ હતી. અને આપણે એક નાખ એટલે પાછા હોશિયારી કરીએ. એ બિચારા આપણે દૂધ પીએ ત્યાં હામાં બેઠા છીએ અને પછી ખોળો વાળી જે વાસીદું કરે એ બધો ખાતર ભેગું કરે અને ગાય ને પેલું બછરું ને છાણ કર્યું હોય ને એ ગોબરના છાણા થાપે. એ પછી ચૂલામાં કામ આવે. એટલે આ જનાબાઈ છાણા થાપે. એ જે ગોબર હોય ને એના મસળવાનું લોટની જેમ અને પછી આમ થાપવાનું. હવે જનાબાઈ બધા એવું કહે કે જનાબાઈના છાણા એટલે તમને આમ જોવું જ ના પડે, એ ખરખું બધું છાણું. હવે એકવાર 2-3 જણા જનાબાઈના છાણા ચોરી ગયા. જનાબાઈને એમ કે હાલો ને કઈને જરૂર હશે. બીજે દિવસે ચોરી ગયા. જનાબાઈ કે હવે કાંઈ થાય તો નામદેવને ફરિયાદ કરો. ત્રીજે દિવસે ચોરી ગયા. જનાબાઈ નામદેવ પાસે આવ્યા. એ કે મારા છાણા ચોરાઈ ગયા, તમારે ચોર પકડવો પડે. નામદેવ કે બેન છાણા બધા એક હરખા હોય, હવે ચોર પકડવો કેવી રીતે? તમારા છાણામાં નામ લખ્યું હતું જનાબાઈ? જનાબાઈ હૈસા. નામદેવ કે કા હૈસા? એ કે હા મારા છાણામાં નામ લખ્યું. એ કે હે જનાબાઈ લખ્યું છે? એ કે ના
તો તમારા છાણા માનો કે હું ગામમાં બધે તપાસ કરું, હવે બધાય છાણા એક હોય તો બધા એમ જ કહેવાના અમારા છે. તો તમારા છે ને ખબર કેમ પડે? એ કે કહું. બધા ઊભા હતા. જનાબાઈ આવ્યા એટલે બધા ભેગા થઈ ગયા. જનાબાઈ કે નામદેવજી ગામમાં તપાસ કરો, મારા છાણામાં કાને તમે છાણું માંડશો ને તો અંદર વિઠ્ઠલ વિઠ્ઠલ નામ બોલશે. 24 કલાક જનાબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા હતા. નામદેવજી અહીંસા એ કહેવા તો ગાંડી છે. જનાબાઈએ જીદ કરી, મારા છાણા 3 દીઠા ચોરાય છે. કઈ છાણા થોડા તાળામાં રખાય. જે કહેતા હતા 50,000ના શૂઝ હોય ને તો માથે ન પહેરાય, પગમાં પહેરીને બહાર જ રખાય. 50 કરોડની ગાડી હોય, દીવાનખાનામાં બેડરૂમમાં ના લે, એ તો બહાર જ રાખવી પડે. જેની જ્યાં જગ્યા હોય ને. એટલે જનાબાઈ કે આ તો કઈ તાળામાં રખાય નહીં. હવે આ તો ચોર પેધો પડી ગયો છે. હવે નામદેવ કે આપણે નીકળવું પડશે. ગામમાં નીકળ્યા. દરેક ઘરે જઈને છાણાને કાને અડાડે. એ કે આ ગાંડીને હું ગાંડો. 3-4 ઘરે આવ્યા પછી કે જનાબાઈ આ રીત જ ખોટી છે, તમારું ભગવત નામ સાચું, તમે સાચા, પણ ક્યાંય છાણામાં એ કે આ 500% આવશે. એના પછી ઘરે ગયા, છાણું કાને ધર્યું, અંદર આવ્યું વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. નામદેવજી એકદમ જનાબાઈ નામ થઈ ગયું, હાથ જોડાઈ ગયા. નામદેવ તો તું છો, હું થોડો છું. આ તારા સતત નામ જાતનો પ્રભાવ તો જો. છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે છે. નામદેવજી મેં તમને કહ્યું હતું ને, મારા છાણા ઓળખાઈ જશે. એ કહેવાય આનું શું કરવું છે? એને કાંઈ નથી કરવું. આ 3 દીના લીધા છે એ ભલે રહ્યા, પણ વિઠ્ઠલ વિઠ્ઠલ લખેલા મારા છાણાને ચૂલામાં ન નાખે. અંદર મારા વિઠ્ઠલ છે. ઓ બોલો, પગે પડી ગયો, માં મને માફ કરો. માફ કરવા વાળો તારા ઘરે વિઠ્ઠલ લઈ ગયો તું, પણ ભાઈ હવે આવું કરીશ નહીં. તો આવા ભક્તો 24 કલાક જે નામ જાપ કરે છે, એના છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ આવે, મારા ને તમારા શ્વાસમાં વિઠ્ઠલ વિઠ્ઠલ ન આવે. ભીષ્મ પિતામહે જાહેર કરી દીધું કે કાલે એક પાંડવ નહીં હોય. દ્વારકાધીશને ચિંતા થઈ, જોઈ આવું મારા પાંડવો શું કરે છે. યુધિષ્ઠિર ને ભીમ ને નકુળ ને સહદેવ ને બધા જાગતા હતા છાવણીમાં. દ્વારકાધીશ પધાર્યા. યુધિષ્ઠિર કે ભારે કહી રહી કે આ ભીષ્મ પિતામહે આવી પ્રતિજ્ઞા લીધી. દ્વારકાધીશ કે મને અર્જુનની ચિંતા છે. 5માં એને એકને જ લઈ લઈએ એટલે આપણી લડાઈ પૂરી થઈ જાય. એ આજે ઊંઘતો નહીં હોય, એને ચિંતા થતી હશે, એને વિહવળતા હશે. આજે એના ગાંડીવની પણ જ ચડાવતો હશે. તો બધા કે હાલો એની છાવણીમાં જાય. અર્જુનની છાવણીમાં આવ્યા. અવાજ આવે શ્વાસમાં, કૃષ્ણ 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 કૃષ્ણ. શ્વાસમાં. ઠાકોરજી કે આને છે કઈ ચિંતા? યુધિષ્ઠિર મોટા ભાઈ અર્જુનને જગાવ્યો. એ કે તને કાલની કઈ ચિંતા નથી થતી? ભીષ્મ પિતામહે આવો છે. દ્વારકાધીશ કી જાણે તું આરામથી સૂતો છે. અર્જુન હસા એક વાક્યમાં જવાબ આપ્યો. જેના માટે દ્વારકાધીશ જાગતા હોય તે એને જાગવાની જરૂર નથી, એને સુઈ જ જવાય. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો ચિંતા કરાય કે ચિંતન કરાય? અને તોય હું ઓછી નથી, સારું સારું બોલવું એટલું જ. કાંઈ થાય એટલે ચિંતા સૌથી પહેલી હું જ કરું. અરે
આવું સંધિવા ન થઈ જાય, હાથ આમ નથી થતો, આમ આમ ચક્કર આવે છે. અલા ભાઈ બેસાની મને વાતાવરણ એવું છે. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને મારા વાલા આપણી ચિંતા છે ને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે જોજો ઘણા બધા તમારા મારા આકાશ તૃપ્તિના જીવનમાં એવું બન્યું હોય, આપણે મૂંઝાઈ ગયા હોય, એમ થાય હવે કાંઈ આરો અવારો ના, એવી સહજતાથી રસ્તો કાઢે મારો વાલો, દિગમૂઢ થઈ જાય, દિગમૂઢ. અરે તમને 4 વર્ષ પહેલાનો સાચો દાખલો દો. એક વૈષ્ણવ નવનીત પ્રિયાજી રોજ ગાડી ડ્રાઈવર લઈને દર્શન કરવા જાય. એની ઉંમર 78 વર્ષ, 78 કે 80 હોય તો મને યાદ નથી. ઠાકોરજી જેના ઘરે બિરાજે એને કેવા બચાવ, એનો દાખલો. હવે એ વૈષ્ણવને ચક્કર આવે એટલે એણે એના દીકરાને કહ્યું, એટલે કે મમ્મી એ તો તને આવું ઘણી વાર વેમ જાય, આમ તેમ, બીપી મપાયું. તો કે સેજ બીપી વધુ છે, પાછી બીપીની દવા બદલાવી તોય ચક્કર આવે. હવે ડૉક્ટરે કીધું બધા રિપોર્ટ કરાવો. તો ઓલા બેન કે અરે ચક્કર આવે તો કે વર્ટિગો હશે, એની દવા લ્યો. વળી અડધો અઠવાડિયું વર્ટિગોની દવા લીધે. હવે ડૉક્ટરે કીધું કે ના હવે બધા રિપોર્ટ કઢાવવા પડે. રિપોર્ટ કઢાવ્યા, 3જા સ્ટેજમાં ગર્ભાશયનું કેન્સર, 78 વર્ષે, હજી પરાકાષ્ઠા જુઓ. દીકરાને કીધું ડૉક્ટરે, આમને બહાર બેહાડ્યા. એ કે અમારે તો કાલે બધે ફરવા જાવ, દિવાળી છે એટલે આજે ધનતેરસ. એ કે ફરી આવું, કહેતા નહીં પણ હવે લાંબુ ન કરતા. હવે ગાંઠ આવડી થઈ છે એટલે પહેલાં એને 28 કીમો દઈને નાની કરવી પડશે, પછી ઓપરેશન થશે. બહુ અઘરું છે. પણ ડૉક્ટર વૈષ્ણવ હતો, કંઠી બતાવીને કે તારા ગળામાંય કંઠી, મારા ગળામાંય કંઠી, જે કરશે એ કરશે, તારે મારે તો નિમિત્ત છે ભાઈ, તારે પૈસા ખર્ચવાના અને મારા હાથમાં પ્રભુ બિરાજી અને ઓપરેશન કરશે. બધા હૈરા ફૈરા, દિવાળું અઠવાડિયું ગયા. મેં કીધું તમે તો ઘણું ફરી આવ્યા મારવાલા. મને કે હા ઈલા બેસ. પણ ધીમેકથી કે બધા કે મેં હે આમ હું તો આમ થોડીક, મને કે હા. મેં પણ તમને થાતું તો શું? મને કે ચક્કર આવતા. ચક્કર આવતા હતા એમાં ચેક કરાવ્યું, એમાં ઠાકોરજી એને બચાવવા હશે. 3 મહિના કીમો લીધો, ઓપરેશન કરીને પાછા કીમો. અત્યારે અમારા બધાથી વધુ સ્વસ્થ એ છે. કોણે ચિંતા કરી? એક વાક્ય કહેતા હતા, મારા ઠાકોરજીને મારા હાથ પવિત્ર કરાવવા હશે, મારા વિના એને નહીં ગમે તો હાજી કરશે, અને મારા વિના એને ગમતું હશે તો લઈ લેશે. આ બધી કોઈ કપટ કલ્પિત વાર્તા નથી હો મારા વાલા. તો આજે પણ આવું બને છે. તો આ જનાબાઈની જેમ આપણે 24 કલાક તો કોઈ નામ જાપ કરી, પણ સતત મનમાં એક 30 તો રાખીએ છીએ કે મારે સતત શ્રી કૃષ્ણ શરણમમાં, અથવા તો વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. ઓલા સાબરકાંઠાના બેન ખબર છે, 60-70 વર્ષ પહેલાની વાત, આખો દી વલ્લભ વલ્લભ. કોઈ પૂછે શાક લેવા આવ્યા? વલ્લભ વલ્લભ. અમદાવાદ જવાના છે? વલ્લભ વલ્લભ. એનો વર પૂછે બહારનો તે છોડી દીધો ને? વલ્લભ વલ્લભ. પહેલાં તો એસટીની ખખડી ગયેલી બસો હતી એટલે કાંઈક એને ક્યાંક બેઠક જે જાવ એકલા વયા જાય, કંડક્ટરને પૈસા દે. ક્યાં? વલ્લભ વલ્લભ. જ્યાં જવાનું હોય ને એટલા જ પૈસા દે. એટલે કંડક્ટર કે આટલા પૈસા છે અહીંયા? એ કે વલ્લભ વલ્લભ. તમે માનશો નહીં, એ બસ સ્ટેન્ડનું નામ ઓલો કંડક્ટરે વલ્લભ વલ્લભ પાડી દીધું. જેવું આવે ઘંટડી, હાલો વલ્લભ વલ્લભ. આવા વૈષ્ણવ હોય છે હો મારા વાલા. આપણે તો 2 અષ્ટાક્ષરના માળા જે કરીએ. એક બેને ભાઈ તો તમે પુષ્ટ કરાવવાના કંઈ કેમ ન કરાવ્યા? આ 11 હશે
એ આમ તો મારા નજર છુપાવીને ભાગતા હતા, પણ હું વોશરૂમ ગઈ, એને ખબર નહીં, એટલે હું બહાર નીકળી એટલે એને એમ હતું ઈલાબેન હજી અંદર છે, એટલે મેં એને પાછળથી નામ વાલ કર્યો, મેં પુષ્ટ કરાવ્યા. મને કે હવે અહીંયા બેહો, સાચી વાત. મેં શું એ કે સવારે પાઠ બધા કરું, ષોડશ ગ્રંથ, પુરુષોત્તમ સહસ્ત્ર અને 5 માળ અષ્ટાક્ષરની, અને મંદિરે ફૂલની સેવા, બુહારી મંદિર વસ્ત્ર, 10:30 ઘરે આવું. આમાં મારી પાસે ક્યાં ટાઈમ છે ઈલાબેન પુષ્ટ કરાવીને સેવા કરાવવાનો? મેં જય શ્રી કૃષ્ણ. હવે એને સમજાવવાનું હતું એટલું સમજાવી દીધું. હવે ઠાકોરજીની ઈચ્છા નહીં હોય એટલે એમને મન નથી થતું. બોલો વલ્લભા વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. સુડતાલીસ. चतुराई चूल्हे परो ज्ञानी को यम खाओ दया भाव हरि भक्ति बीन ज्ञान परो जर जाव श्री वल्लभ જ્ઞાન પરો જર જાઓ. ભક્તિ કરવી છે, ઠાકોરજીમાં હાથ પવિત્ર કરવા છે, વૈષ્ણવની ટેલ કરીશ, કોઈ ચતુરાઈની જરૂર નથી. હા, તમે જોબ કરતા હો, તમે બિઝનેસ કરતા હો, કરો ચતુરાઈ, પણ એવી ન કરતા બીજાનું લઈ લેવું, બીજાનું ખરાબ કરવું, બીજાને બદનામ કરવા. તો ચતુરાઈ ચૂલે પરો, આવી ચતુરાઈ કામની નહીં. દયા ભાવ હરિભક્તિ બેન, પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલા દયા ભાવ, દીનતા અને હરિભક્તિ. જે એક દાખલો આપ્યો હતો, એ કે એક બેન 8 આમ મરજાટ મારી, કોઈને અડવાનું નહીં, બારણું ખોલે તો આમ જોવાનું કે કોઈ આમ પોસ્ટમેન કે એ છે નહીં ને, બારીમાંથી પોસ્ટમેનને કહી દે, કાગળ નાખી દે. આ તો 60-70 વર્ષ પહેલાંની વાત, જ્યાં કોમ્પ્યુટર ને મોબાઈલ નહોતા. કોઈ ઘરે આવે તો હગાવાલા નહીં કે 2 વાગે આવજો. હવે એકવાર એવું બન્યું, જે કે એક છોકરો સ્કૂલેથી આવતો હતો અને ટ્રક આવતો હતો. હવે રોડ ઉપર રહેતા હતા એટલે આમ તો એ સર્વિસ રોડ હતો, એટલે ત્યાંથી ભારે વાહનોની મનાઈ હતી. પણ એ જમાનામાં ટ્રક હતો કે મેટાડોર કે બહુ મને યાદ નથી, કે સ્કૂટર. એટલે ઓલો છોકરો 4-5માં હતો ને, એ દોડવા ગયો કે આવે છે પેલા સામે વયો જાઓ, અને ભટકાડો, માથું ફૂટી ગયું, લોહી લોહાર થયો. અવાજ આવ્યો એટલે આ બેનને એમ કે બારા ઘરે અવાજ આવ્યો. બારીમાં જ જોયું તો 2-3 જણા એ બેનને કીધું, પાણી લાવો ને, થોડી હળદર લાવો ને, દાબી દઈએ. પહેલાં તો અત્યારે જલ્દી 108 ના, આટલી બધી હળદર. એ બેન કે બાજુવાળાને કયો ને, મારાથી નહીં અડાય. જે કે આ ભક્તિ નથી. આજે ગુસાઈજી ગોકુળથી ગોવર્ધન જતા હતા, અને ઓલી કુંજરી એટલે કઈ ખબર પડી નહીં, ઉનાળાની ઋતુ, આદુ અને રોટલી ખાઈને નીકળી હતી, એટલે તરસથી રહેવાતું નહોતું. માંડ અડધે આવી અને બેભાન થઈ ગઈ. પાણી પાણી પાણી. ગુસાઈજીનો તુરંત ઘોડો નીકળો, ખવાસ મેઘો હતો, જાતો અને પાણી પાણી કરે છે. આ જારીજી લઈ જા, એને પેલા પાણી પા. આ ગ્રીષ્મ ઋતુ છે, ઉનાળો છે, એના પ્રાણ ના નીકળી જાય. ઓલા સોનાને જારીજી પકડીને કે જરાજ આ જારીજી છોવાઈ જશે. ગુસાઈજી કે જારીજી છોવાઈ જશે, બીજી આવશે, એના પ્રાણ નીકળી જશે ને તો નહીં આવે.
આપણા ગુરુદેવે આવું શીખવાડ્યું છે. તમને આવું નથી કીધું કે સેવા કરતા કોઈને અડાય નહીં. તો ઓલાએ હળદર માંગી, બા એક મોટો વાડકો ભરીને હળદર આપો જલ્દી, પછી આને દવા. અને પેલા ખબર નહીં એવું હતું કે હળદરથી લોહી, અત્યારે તો સારું કળિયુગમાં શું જ ખબર જ નથી પડતી. તો બીજે વળી એમ કીધું, બા હળદર દાબો ને ત્યાં રૂ બાળી દો એટલે ઉપર લગાવી દે. ભાઈ બાજુવાળાને કહ્યું, મારા વાલા આ ભક્તિ નથી. વલ્લભે આવું બધું કહ્યું જ નથી. ખોટું આપણે આવું વિચારી અને આપણે એવું માનીએ છીએ. ગુસાઈજી હોય કે વલ્લભ હોય, હરિરાયજીનો દાખલો કાલે કઈ શિવતારી હતો કે કેવા દિનતાવાળા હતા. ખોડા બેસા હતા બધાના. ગોકુળનાથજી એમ કહેતા હોય કે વૈષ્ણવને ઉપરનો અડે ને તો છોવાઈ ન જાય. કાલે એક દાખલો આપીશ સુરત ઘરનો, કે બહુ યાદ નથી કયા ઘરનો. તો આપણામાં આવી જડતા નથી મારા વાલા. એ છોકરાને લોહી બંધ થઈ જાય, ખોપરી ફાટી ગઈ હતી અને જીવી જાય તો ઠાકોરજી રાજી થાય કે ન થાય? તો આપણાથી એવું કહેવાય? બાજુમાં કયો. હવે આપણે જો બેંક બાજુમાં, આપણું ઘર રોડ ઉપર, અને આપણા બધાનો સ્વભાવ એટલો ખરાબ, સવાર 5 વાગે બારણું ખુલે તો રાતના 11 વાગે બંધ થાય. આજુબાજુવાળા બંગલામાં કામ કરતા હોય એ લોકો એને પાણી પીવા આવે. તો ઘરે આ કહે મને કે બે જ્યાં કરતા હોય ને કયો. મેં તો અહીંયા મનમાં કીધું, મારા ઠાકોરજીનું ઘર છે એને ખબર છે. કારણ કે બાપુજી કહેતા, ઈલા ગોળ ખાય, મોર ખાય, ચોર ખાય, ઢોર ખાય, વધે ને તો આપણે ખવાય. તમે ઠાકોરજીને ધરાવી લ્યો ને, ઢોર એટલે ગાય, મોર નહીં ચણ દો, ચોરવાવાળા ચોરી જાય, અને ગોર એટલે બ્રાહ્મણ નહીં દો, વધે નહીં તમારે લેવાય. ત્યારે મને નહોતી સમજણ પડતી, નાના હોય ને. અત્યારે અહીં બધા આવે છે. પાણી હવે તે ઓલા ભાઈ બિચારાને ડાયાબિટીસ વધી ગયો, ચક્કર કે ઘટી ગયો, ચક્કર આવ્યા, આપણો જાપો પકડીને ઊભા રહી ગયા. આટલી બધી મિશ્રી દીધી, પાણી દીધું, 10 મિનિટ બેસો. મેં તો આ ઓટલા ઉપર બેવું, મારા વાલા તડકે નહીં. બેન તમારું સારું. મેં કીધું મનમાં, કીધું અમારે તમારા ઠાકોરજી બિરાજે સારું જ છે. પછી મેં આકાશને કીધું, મેં ક્યાં રહ્યો છે? મને કે પેલા આ બાજુ રહેતા હતા પણ આવું દૂર ગયા છે ને એટલે મારે આ પેન્શન. મેં કાંઈ વાંધો નહીં. એ કે પણ રિક્ષા કરી દો. આકાશ તમે જા. આકાશ કે રિક્ષા નથી કરવી મમ્મી, હું ગાડી મૂકતો જાઉં છું, મારે આમે એ બાજુ જવાનું. તો મારા વાલા દીનતા, દયાભાવ, આના વિના પુષ્ટિ ભક્તિ થતી જ નથી. આઘાર્યોને અડો નહીં, છેટાર્યો. પુષ્ટિ માર્ગ એવું કહેતો જ નથી. તુમ આવો રી આવો, તુમ મંગલ ગાવો રી ગાવો, તુમ હરિજુ કો લાડ લડાવો. બસ પુષ્ટિ ભક્તિ એ જ કહે છે, આવો. ઓલા ગુજરાતી પિક્ચરની એક કડી છે, ઓરી આવો તો તને વાત કહું ખાનગી. એ મારા વાલા બધા ઓરા આવે ને, કાઠિયાવાડીમાં ઓરા એટલે નજીક. આપણને હજી ઓરા આવો ને આઘાર્યો જ આવડે. હજી ઓલું અહીં શું કે દૂર્યો અને નજીક આવો, આ બધું હજી આપણને ન આવડે. આપણે કોઈને કેવું હોય, અહીંયા ઓરા આવતા રહ્યો ને, સત્સંગમાં જઈને જગ્યા ન રહીએ. આપણે કેશોદમાં ખબર, એ બધા કાઠિયાવાડ. મેં મારા વાલા ઓરા ઓરા આવી જાઓ મારી પાસે, એવા રાજી થઈ ગયા. આ બધું એટલું સુંદર છે મારા વાલા કે આ બધું હવાર સુધી એક લીટી હાલે ને. પણ હરિરાય વાંગ મુક્તાવલી. કાલે આપણે બીજા પ્રકરણને વિરામ આપ્યો, આજે ત્રીજો. સ્વમાર્ગીય સાધન રહસ્ય. શ્રી મદાચાર્ય માર્ગોપમ નિસાધન ફલાત્મક તત્ર તદભાવનમ ભાવ સાધનમ તત્કૃપાવતામ. ગુજરાતી. શ્રી આચાર્યવર શ્રી વલ્ભાચાર્યનો માર્ગ, શ્રી વલ્ભાચાર્યજીનો માર્ગ કોઈ પણ પ્રકારના સાધન વિનાના જે જીવો છે તેમના માટે જ ફલરૂપ છે.
આપણા વલ્લભે જે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે એ નિસાધન જીવો માટે છે. આપણે એવું નહીં કહેતા તારા માટે હીરા મોતી માણકની તારા ઠાકોરજી માટે માળા છે, તારા ઠાકોરજીને રોજ 56 ભોગ ધરાવીશ, તારા ઠાકોરજીને રોજ આવા વસ્ત્રો ભારે લઈ આવીશ, તારા ઠાકોરજીને ભારે ભરા ખીલોને જરાય નહીં. એનું પ્રગટ પ્રમાણ વલ્લભે જે માર્ગ પ્રગટ કર્યો છે એમાં શ્રીજી બાવાને અક્ષય તૃતીયાના દિવસે ગોપાલપુર ગિરાજી ઉપર પાટ બેસાડ્યા. શું થયું હતું? ક્યાંય પૈસા નહીં, ગુંજાના ઓલા હતા વૃક્ષો છોડ, એમાંથી ગુંજા લીધા. ગુંજા એટલે ચણોઠી, એમાં 3 કલર હોય, એના ભાવ એની કોક દ્વાર લીલા કરશો. મોર આવે ગોવર્ધન પર્વત ઉપર, બોલે માય ગોવર્ધન પર મોરવા, મોર પીછ મફત. અને ઓલી ધોતી પોતાની નવી એક હોય પોતાને, એને માથે ચીરો કર્યો, ધોતીનું પરણું. આ વલ્લભની સેવા, આમાં ક્યાં એક્સ્ટ્રા રૂપિયો લાગ્યો મારવાલા? હા, પણ પછી તમારી પાસે હોય ને, તમે 8 લાખનું પેન્ડન્ટ નાખો ગળામાં. શું કામ? મારા મિસ્ટરને 70 વર્ષ પૂરા થયા ને તો જો મને લઈ દીધું. બેન, તાર ઠાકોરજી માટે શું કરાયું? એમને ઘણી માળા છે, તો તારે ક્યાં ઓછી છે? આ રાજનગર એટલે અમદાવાદનો દાખલો 84,252. ગુસાઈજી પાસે એક માજી ને એની દીકરી, 2 બાર વિધવા. સરણે આવ્યા, જેરા હવે સિયા ગયા. ઠાકોરજી પતરાવો. અરે મારા વાલા, તમારો 56 ભોગનો આરોગનારો, અમે એને કેવી રીતે સેવીએ? અમારે તો જો દાળિયા મળે ને તો રોટલીને શાક છાશ હોય, ન હોય ને તો અમે બાજરી પલાળીને 3 ટાઈમ ખાઈએ. ગુસાઈજી કે કાંઈ વાંધો નહીં, ઠાકોરજીને તમે જે ખાવ ને એ ધરાવજો. તમે પહેરો ને એમાંથી એક ચીરો કાઢીને ઠાકોરજીનું વસ્ત્ર. મોરપીંછ મફત મળે છે, ગુંજા મફત મળે છે. અમે તમારા રૂપિયાનો ખર્ચો, સુરદાસજીનું કીર્તન છે. સેવા કરને મેં ન લાગે એક મોલરી, એક નવો પૈસો ન થાય. હા, તમારો વૈભવ છે તો તમે વધારો. પધરાવી દીધા ડોસીને, એવા રાજી થઈને સેવા કરે. ઠાકોરજીને એટલો આનંદ આવે. હવે ન મળે ત્યારે 3 ટાઈમ બાજરી પલાળીને ધરાવે. ગુસાઈજી ફરી પધાર્યા ત્યારે મારા જેવા હોય જ પંચાયતિયા કે જરા જ આવાન કરે પધરાવી દેવાય. એ કે શું કરે છે? અરે કાંઈ મેળમાં નથી સમજતા ને કાંઈ. એ કે આવું બાજરી પલાળી. કે હે? ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ હતા, એ તો બધું જાણતા હતા. પણ આ બધા મારા જેવાને દેખાડવું પડે ને કે તમારો 56 ભોગની એને રસ નથી, એને ભાવ જોઈએ છે. ગુસાઈજી કે હાલો, આ ના હાલે. એને ઘરે ગયા. હવે ઓલો કોથળાનો પડદો કર્યો હતો તેરો. માં શું સમય? એ અમારા વાલા, અમારા ઘરે હું સમય હોય? આપની આડીથી ને જુઓ. ગુસાઈજી આમ કોથળો ખસેડ્યો, ઠાકોરજી 2 હાથે બાજરી આરોગતા હતા. માં, મારા મુકામે આ સરાવીને મોકલજો. બધાય મોઢામાં આંગળા નાખી ગયા કે આપણે આટલા વર્ષથી સેવા કરીએ પણ આડંબર કરીએ છીએ. મારા વાલા, 84,252 ઘણા બધા નિષ્કંચન છે. એટલે બહુ જે આડંબર કરતા હોય, દેખાવ કરતા હોય, મનોરથ કરીને પૈસાની રેલમછેલ હોય, ચિંતા ન કરતા. એનાથી પ્રભુ પ્રસન્ન નથી થતા. તમારો ભાવ હોય ને તો પ્રસન્ન થાય છે. શ્રી મહાપ્રભુજીની જેમના ઉપર કૃપા છે તેવા જીવોને આ માર્ગમાં મહાપ્રભુજીનું ભાવન ભાવના સાધન રૂપ છે. જો ઘણાને આપણે ગમે એટલું સમજાવીએ ને, ના અમારે નથી પધરાવા. અને ઘણા સત્સંગ સાંભળે ને ફોન આવે, એલા બેન આટલું આટલું લઈ જાય, અમારા દોસ્તો નહીં પડે ને. મેં દોષ બધાય મારા, આનંદ બધો તમારો. અરે ઠાકોરજી આપણા દોસ્ત જોવા બેઠા છે.
હું પરણીને આવું તમારા ઘરે, તમારા ઘરના રીત રિવાજ જુદા, તમારા ઘરે રહેવા ખાવા પીવાની રહેણી કેણી, તો તમે આખો દી મારા દોસ્ત છો બોતડી? અમારે સાંજે ભાખરી જોઈએ, રોટલા આમ કરાય? હવે લગ્ન થયા 16 વર્ષે પહેલા દિવસે ભીંડાના શાકમાં પાણી નાખ્યું, પાછું બાપુજીને કહેવા ગઈ આમાં કોઈ ગુંદર નાખ્યો છે? બાપુજી દોડતા આવ્યા, ઓરણ મારા દીકરા તમે ભીંડાના શાકમાં, મેં કહ્યું ચડી જાય ને, જિંદગીમાં કોઈ દી બનાવ્યું જ ન, કોલેજ અધર એક્ટિવિટીઝમાં ફર્સ્ટ, એટલે આ બધું જોયું જ નહોતું. તો મને કાઢી મૂકી? ના, શીખવાડ્યું. તો મારા વાલા ઠાકોરજી આપણા ઘરે પધારે ને તો બધું શીખવાડી દે છો. અત્યારે હગાવાલા આવે ને, અરે ઇલા ભાઈ મેં ઠાકોરજી આરોગે ને એટલે આટલો આનંદ આવે છે. આ બધા આવ્યા હતા, કેવા રાજી હતા. એનું કારણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આરોગ્ય છે ને, એટલે આ બધું મીઠું મીઠું. મારા દોસ્ત જોયા ઠાકોરજીએ કે આ બોતડીને કાંઈ નથી આવડતું. શરૂઆતમાં તો હું શું ધરાવતી હતી અહીંયા જાહેર ન કરાય, પણ તોય જો શીખવાડ્યું ને બધું, તો એ બધા માટે એવું કરે. ઈલાબેન માટે કરે એવું ન હોય મારા વાલા. તમારો પ્રભુ તમને શીખવે, મારો પ્રભુ મને શીખવે. આ તમે મારા વર હો ને બહાર જતા હોઈએ, હવે સાડી પહેરતા ન આવડતું હોય ને બહુ ઊંચી હોય, નાના હોઈએ, તો આપણા રૂમમાં સાડી નીચી કોણ? તમે કરી દો ને. ગામનો વર આવે, તમારા ભાઈબંધ, અરે તો આપણે ઠાકોરજી મારા વાલા આપણું બધું ધ્યાન રાખે, ચિંતા નહીં કરો. પોસ્ટ કરાવો, ભટકવાનું બંધ થઈ જશે. અને ક્યાં ભટકવું નહીં એ ખબર પડશો ને તો સંસારમાંથી લટકવાનું બંધ થઈ જશે. અને લટકવાનું બંધ થઈ જશે ને તો સંસારમાં જ્યાં અટકવાનું છે ને એ ખબર પડી જશે. બોલો વલ્લભા. શ્રી વલ્લભાથી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીએ વ્યાસજીને કહ્યું કે તમે પ્રભુના જ ગુણાનુવાદ, પ્રભુની જ લીલા, પ્રભુ જ મુખ્ય એવું પુરાણ બનાવશું, મહાપુરાણ, તો બધી જ્ઞાતિના, બધા વર્ણના, બધા લોકો આના દ્વારા ઉદ્ધાર થશે, બધા લોકોનો. એનું વિવરણ હવે કરે છે. આ કથા બધા જ વર્ગના લોકો માટે છે. માત્ર નિવૃત્ત માર્ગીઓ, નિષ્કામ માર્ગીઓ, જ્ઞાન માર્ગીઓ અને કર્મ માર્ગીઓ કથા સાંભળશે નહીં. જો આ કથા સાંભળવાનો બધાનો અધિકાર છે એમ માનવામાં આવે તો કોઈ આ કથાની શ્રેષ્ઠતા અંગે શંકા કરે તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે એવી શંકા કરવી જોઈએ નહીં. ધર્મનું આચરણ કરનારાઓએ પણ સર્વધર્મ પાલનનું સંકલન કરીને આ કથા સાંભળવાનો સમય કાઢવો જોઈએ. કારણ કે જન્માતર સહસ્ત્રેષુ પદમાં હજારો જન્મોમાં પણ સમય કાઢીને ભગવત કથા સાંભળવી એવી આજ્ઞા છે. જેવી રીતે નિષ્કામ માર્ગીઓએ સર્વધર્મનું સંકલન કરીને, ત્યાગ કરીને આ કથા સાંભળવાની આજ્ઞા કરી છે, તેવી જ રીતે સર્વે સંસારીજનોને લૌકિક કાર્યોમાં રચ્યા પચ્યા રહેતાઓને પણ એમના સર્વ લૌકિક કાર્યોને છોડીને આ કથાનું શ્રવણ કરવાની આજ્ઞા છે. જો આપણે કથા પરવારી નહીં થઈ શકે, સંસારમાં રહી શ્યામના ગુણાનુવાદ, આપણે પૂરા સંસારી છે, ઘર છે, છોકરા વહુ પૌત્ર પૌત્રી, કુટુંબ સમાજ, છતાંય ઘરમાં રહીને અમારો વાલો કરાવે છે. હવે આટલા બધા મહેમાન આવ્યા હતા, આપણને સેવામાં ઠાકોરજી ક્યાંય પ્રતિબંધ આપ્યો? કોઈએ એકવાર એમ નથી કીધું ભાભી દર્શન કરાવો. ઉલટાના પૂછે, ભાભી તમે કહેશો ત્યારે અંદર આવશો.
આ બધું પ્રભુ જ નક્કી કરી દે છે, આપણે ચિંતા નહીં કરવાની. ઘણા તો પુષ્કરવાનું કહે એટલે પહેલે જ પશુ તક આવશે એટલે પહેલા જ મારી નાખવાના. આનંદ કરો ને મારા વાલા, છોડી દો ને એના ઉપર બધું. તાવત કર્માણી પૂર્વી, તો જ્યાં સુધી વૈરાગ્ય અને જ્ઞાન ન થાય ત્યાં સુધી ધર્મ કરતા રહેવું જોઈએ. જો જ્ઞાન કેવું, મહાત્મા પૂર્વક સુદ્ર સ્નેહ ઠાકોરજીમાં, ને વૈરાગ્ય એટલે છોડી નહીં દેવાનો. આજે આટલા બધા મહેમાન આવ્યા હોય, બધી રસમ નિભાવવાની. આપણા શ્યામ અડખા થાય એવું ના કરાય. બધાની સાથે રહેવાનું, બધે જવાનું, પણ મનમાં સતત અને મારા પ્રભુ અત્યારે આમ ઓલા પોઢાડું ને તો ઘણી વાર કીર્તન ઓછું ગવાય કે ના ગવાય. હું કહું લાલા, આજે તારી માને કેવી લૌકિક લીલા છે, આજે તને વાલનું એક કીર્તન નહીં ગમાય મારા વાલા. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં માં, 365 દિવસમાં 30 દી આવા આવે ને તો મેં ન્યોછાવર કરી દીધા, બાકી તો તું મને કેટલો બધો પ્રેમ કરસ. પ્રભુ બધું સહજતાથી લે છે. આપણે બંડાણા દોષ પડે ને અપરાધ પડે ને. ઓલું એક ભણતા ત્યારે આવતો, નાચનારીનું આંગણું વાંકું. નાચવું ન એટલે કે અહીંયા આડું છે અહીંયા વાંકું છે, એ બેન નાચવામાં કાંઈ નડે જ નહીં. ઓલા પિક્ચરનું ગીત, કોઈ શર્ત હોતી નહીં પ્યાર में, मगर प्यार शर्तों पे तुमने किया, जब कोई तुम्हारा हृदय तोड़ दे. ઠાકોરજી કહે છે અત્યારે તું કહેશ હું બહુ સુખી, મને બધાય બહુ પ્રેમ કરી, મારા ઘરમાં મારા વિના તો હાલે જ ન હોય, મને પૂછ્યા વિના કોઈ કાંઈ ન કરે. પ્રભુ કે રે કાંઈ વાંધો નહીં. આપણે પુષ્ટ કરવાનું કહીએ એટલે કે ઘરનું ઘર થાય ત્યારે, મારો દીકરો પરણી જાય ને બહુ અનુકૂળ આવે ત્યારે, ઈલાબેન પછી છે ને અમે નજીક રહેવા આવીએ ત્યારે, કોઈ શરત હોતી નહીં પ્યાર મેં, પ્યાર શરતો પે તુમને. ઠાકોરજી બધું આપી દે, તોય મને સંસાર વાલો, મારો દીકરો, મારો વહુ, મારા વાડી. પછી ઠાકોરજી કે જા, એ આપ્યો. પણ આમાં જ્યારે કોઈ તમારા હૃદય તોડ દે, તડપતા હુઆ કોઈ જબ છોડ દે. એટલે દીકરાને બહુ બહાર જાય ને, બધું એને નામે કરી દીધું હોય. પૂછે બેટા ક્યારે આવશો? મમ્મી તું તારું કામ કરીને શું ભેજા મારી કરસ? લે મારા, કોઈ જબ કોઈ તમારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તે બ્રહ્મ સંબંધ લીધું જ. ત્યારે મારા દ્વાર સદાય માટે તારા માટે ખુલ્લા છે. કારણ બ્રહ્મ સંબંધ વખતે મેં વલ્લભને વચન આપ્યું, તું મારા વાલા ગમે એવું કરશે પણ જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો. એ આવો કયો ભગવાન હોય? આવો લૌકિક વરે ન હોય કે બધા રખડી લે કોઈ ન રાખે, મને મારી પાસે આવજે. અર આપણા ઠાકોરજી જો આટલા અન્યાશ્રય કર્યા, આટલા બધે ગયા રખડા, હવે 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી. ઠાકોરજી કે કોઈ જબ तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई तुम्हें छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय. मेरा घर मेरा हृदय खुला है, खुला ही रहेगा तुम्हारे लिए. આ મારો વલ્લભ જ કેવો. બીજા બધા ભગવાન તો કે જાઓ રખડો 84 લાખ યોનીમાં. એ મારા વાલા, આવો વલ્લભે માર્ગ આપ્યો છે ને, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. બોલો વલ્લભ. આજે હવે મારા રાણીમાએ, મારા વલ્લભે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીએ કૃપા કરી. વ્રજમાંથી ને મહારાણીમાની આજ્ઞા લેવા વલ્લભની, ગિરિરાજ બાવાની. વચ્ચે અઠવાડિયું જો લૌકિક વલ્લભે છોડવા નથી કહ્યું. સંસારમાં રહીને શ્યામને ભજો. હવે અમેરિકા ને બોમ્બે ને બધાય મહેમાન આવ્યા, આને બધાય મજા કરી.
આનંદ તો આપણા અહીંયા જ છે હો મારા વાલા, આનંદ બીજે ક્યાંય નથી. હવે આજે બધા બપોરે 4 વાગ્યાનું પ્લેનમાં વિદાય થયા. હવે અત્યારે આજે 3 ડ્રાફ્ટિંગ, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ, ત્રણેયની PDF, અને ત્રણેય ક્યાં મોકલવાના એનું એડ્રેસ, એ બધું અહીંયા હું તમને આપું છું મારા વાલા. કોઈને ક્યાંય સંશય હોય તો અવશ્ય ફોન કરજો, તમને બધાને જવાબ મળશે. અને આપણે બધાએ એક થઈને 14મી માર્ચના રોજ એક જ દિવસે બધાએ પોસ્ટકાર્ડ પોસ્ટ કરવાના છે, બધા ઈમેલ કરવાનો છે. અને આજે આપણા યમુનાજી, આપણા અલૌકિક મૈયા આજે જે તબક્કામાંથી પસાર થાય છે, જે જાય મને વિડીયો મોકલાવે છે, ઈલાબેન હું હમણાં 15 દી પહેલા જોઈ આવી મારા વાલા, હયું હાથ નહોતું રહેતું. મારી માને હું ખબર કાઢવા જાઉં ને રાજકોટ, ને ખાટલે પેઢીને મને વાલ ન કરી શકે ને, મારી સામે ખાલી આંખો ટગર ટગર, તોય મને એમ થાય અરે મારી માં આવી તો મારા વાલા આ તો એક જન્મની માં છે, આપણી જન્મો જન્મની અલૌકિક મૈયા. અને સાવ ક્ષુલક બાબત માટે થઈને કેમિકલ, એકલું કેમિકલ, એકલા નાલાના પાણી, મારા યમુનાજીને તો યમુનાજી નથી રહેવા દીધા. તો આ સાંભળી આડોશી પાડોશી સગા વાલા, ઘરના બધા મેમ્બરો, બધા મંડળો, મારા મહારાણી માર માટે, આમાં હું નેતા નથી, તમે બધા જ નેતા છો. આમાં ક્યાંય હું મારું પર્સનલ પેલું કરતી નથી. જે પોસ્ટકાર્ડને ઈમેલ તમે કરવાના છો મારા વાલા, એ જ હું કરવાની છું. મારે કોઈ નેતાગીરી નથી લેવી. બસ મારે આપણી તમારી માને મૂળ સ્વરૂપમાં મારા યમુનાજી, મારા મહારાણીમાં, મારા ઠાકોરજીના ચતુર્થ પ્રિયા, જે દર્શન વલ્લભને ઠકરાણી ઘાટ ઉપર થયા હતા, હાથમાં કમળના માળાજી લઈ અને ઠાકોરજીને ધરાવવા જતા હતા મારા વાલા, એવા દર્શન પાછા. આ બધું કેમિકલ, આ બધા ગટરના નાળા બંધ થાય. અને મોદીજીને યોગીજીમાં એ સામર્થ્ય છે, એ ધારે તો અઠવાડિયામાં આપણા યમુનાજી પાછા મૂળ સ્વરૂપમાં આવી જાય. આપણે નસીબદાર છીએ કે 70 વર્ષે આપણને દેશના હિત માટેના, આપણા હિત માટેના, આપણા બધાનું સારું કરવા વાળા, જાત માટે નહીં પણ પોતાના હિન્દુસ્તાનની પ્રજા માટે દિવસ રાત એક કરી એવા આપણા મોદીજીને એટલી જ વિનંતી કે અમારા બધા વૈષ્ણવના હૃદયેશ્વરી, પ્રાણપ્રિયા, અલૌકિક માતા અમારા યમુનાજી મૂળ સ્વરૂપમાં પાછા આવે એવી તમને અમારા બધા વૈષ્ણવ સમાજ પ્રતિ હૃદયથી ખૂબ ખૂબ વિનંતી, ખૂબ ખૂબ વિનંતી, ખૂબ ખૂબ વિનંતી. બોલો વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास તમે આવી मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી જય. મારા વાલા યમુનાજીનું રહીનું જાય. બધાય જાગી જજો. આ સમય છે આપણા યમુનાજી માટે કાંઈક કરવાનો. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરે. જય શ્રી કૃષ્ણ.